નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું પાર્થ ભદ્રેશભાઈ વ્યાસ આપની સાથે અને સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઝારખંડને 6 વંદે ભારત ટ્રેનની આપી ભેટ। ટાટાનગરમાં અનેક વિકાસ પરિયોજનાઓનો કર્યો શિલાન્યાસ। સાથે જ જમશેદપુરથી 2 કરોડ નવા ઘરોને સોંપશે ચાવી। જનસભાને પણ કરશે સંબોધિત। પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે। પીએમ રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું કરશે ઉદ્ઘાટન। સોમવારે ભુજથી અમદાવાદ માત્ર 5 કલાકમાં પહોંચાડતી ભારતની પ્રથમ વંદે મેટ્રોને આપશે લીલી ઝંડી। સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી સુધી કરશે મુસાફરી। સીએમએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ કરી સમીક્ષા। પીએમ મોદી અમદાવાદમાં આઇકોનિક રોડ તેમજ પાંજરાપોળ ફ્લાયઓવરના પ્રોજેક્ટનો કરાવશે શિલાન્યાસ। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમનો ભવ્ય સન્માન સમારોહ। કાર્યક્રમને પગલે સોમવારે બપોરથી અનેક માર્ગો બંધ કરી વૈકલ્પિક રૂટની વ્યવસ્થા। દેશના લોકસેવા પ્રસારક દૂરદર્શનની આજે 65મી વર્ષગાંઠ। 15 સપ્ટેમ્બર 1959માં શરૂ થયેલ દૂરદર્શન આજે દેશના સૌથી મોટા ટેલિવિઝન નેટવર્કમાંનું એક। ભારતમાં દૂરદર્શનથી જ શરૂ થયો હતો ટેલિવિઝનનો યુગ। પશ્ચિમ બંગાળના ગાંગેય ક્ષેત્ર, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદ અને પૂરની હવામાન વિભાગની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। આગામી 2 દિવસ છત્તીસગઢ, બિહાર અને પૂર્વી મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી। રશિયા અને યુક્રેન વચ્ચે થયું 206 યુદ્ધ બંદીઓનું આદાન પ્રદાન। 103 રશિયાના સૈનિકોને છોડવાની સાથે યુક્રેનના 103 સૈનિકોને પણ કરાયા સ્થાનાંતરિત। યુએ રશિયા અને યુક્રેન વચ્ચે નિભાવી મધ્યસ્થીની ભૂમિકા। ડાયમંડ લીગ ફાઇનલમાં ચેમ્પિયન બનવા 1 સેન્ટીમીટરના અંતરથી ચૂક્યા નીરજ ચોપડા। 87.86 મીટરના બેસ્ટ થ્રો સાથે નીરજે હાંસલ કર્યું બીજું સ્થાન। ગ્રેનેડાના એન્ડરસન પીટર્સ 87.87 મીટર સાથે રહ્યા પ્રથમ સ્થાને। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં ટાટાનગર પટના વંદે ભારત ટ્રેન સહિતની 6 વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી ફરકાવીને રવાના કરી હતી। જેમાં ભાગલપુર, દુમકા, હાવડા, બ્રહ્મપુર, ટાટાનગર, ગયા, હાવડા, દેવઘર, વારાણસી વંદે ભારત ટ્રેનનો સમાવેશ થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં 660 કરોડ રૂપિયાથી વધારેના મૂલ્યના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કર્યો। તેમજ જમશેદપુર ખાતેથી 2 કરોડ નવા સુવિધા સંપન્ન ઘરની ફાળવણીનો પણ શુભારંભ કરાવ્યો। ઉપરાંત તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 20,000 લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ આપશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। ત્યારે તેઓ 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરશે। ત્યારબાદ સવારે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 4થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોનું ઉદ્ઘાટન કરશે। તો બપોરે 1:45 વાગે અમદાવાદ મેટ્રો ફેઝ 2 રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે। તો બપોરે લગભગ 3:30 વાગે અમદાવાદમાં 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા ફેઝનો શુભારંભ કરાવશે, જેમાં અમદાવાદથી સરળતાથી ગાંધીનગર પહોંચી શકાશે। આ સંદર્ભે ગાંધીનગરના સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનની મુલાકાત સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જીએનએલયુ, પીડીઈયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ગોલાકુવા સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે। અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોની રોજિંદી અવરજવર રહે છે। ત્યારે મેટ્રો ટ્રેન સુવિધા બને શહેરો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવશે, જેથી આવાગમન વધુ ઝડપી, સુરક્ષિત અને સસ્તું બનશે।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર છે, ત્યારે અમદાવાદમાં પ્રધાનમંત્રીના આગમન અને તેમના કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરશે, જે માટે હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ પ્રધાનમંત્રીનો જન્મદિન 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી ગુજરાતના પનોતા પુત્રને આવકારવા માટે ગુજરાતવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અહીંયા હાજર હશે અને એમને કાર્યકરોને જોશ અને જુસ્સો ભરવાનું એક નવું કામ પ્રધાનમંત્રી કરશે. સાથે તમે અમારી પાછળ જોઈ શકો છો કે કઈ રીતે પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા એટલે કે કોર્પોરેશન દ્વારા લેન્ડ લેવલિંગનું કામ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે કે કઈ રીતે પ્રધાનમંત્રી અહીંયા હાજર હશે ત્યારે સિક્યુરિટીનું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા ક્ષણો વિતાવશે, જનતા જનાર્દનની સાથે સંવાદ કરશે, ગુજરાતની અત્યારે શું સ્થિતિ છે તેનો એક તાગ મેળવશે. આવનારા 2-3 દિવસ ગુજરાતની જનતા માટે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એક સંવાદ સાધવાના દિવસો છે. તેમનો જન્મદિવસ આવી રહ્યો છે, એની અનેક શુભકામનાઓ આપવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ મેદાનમાં આવશે અને તેમને સન્માનિત કરશે. કેમેરા પર્સન કૃણાલ ચૌહાણની સાથે પાર્થ પંડ્યા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે દૂરદર્શન તેની સ્થાપનાના 65 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. દેશમાં ટેલિવિઝનનો યુગ દૂરદર્શન દ્વારા જ શરૂ થયો હતો. ભારતના લોકસેવા પ્રસારક દૂરદર્શનની સ્થાપના 15 સપ્ટેમ્બર 1959ના રોજ થઈ હતી. દૂરદર્શનમાં હંમેશા એકતા, સંસ્કૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપનારા કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવે છે. સૂચના તથા માહિતી પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે આજના દિવસના ઉપક્રમે દૂરદર્શન ઉપર વિવિધ મનોરંજક કાર્યક્રમ રજૂ થશે. તેમાં ડીડી નેશનલ દ્વારા વિશેષ કાર્યક્રમ દિલ સે દૂરદર્શન DD@65નું પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ સવારે 10 વાગે રજૂ કરવામાં આવશે. દૂરદર્શન આજે સૌથી મોટા પ્રસારણ સંગઠન પૈકીનું એક છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી છત્તીસગઢ, બિહાર અને પૂર્વ મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. તો પશ્ચિમ બંગાળના ગાંગેય ક્ષેત્ર તેમજ ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પહાડોમાં થઈ રહેલા વરસાદને કારણે વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર પણ વધ્યું છે. તો હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, નાગાલેન્ડ, અસમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. મજ સુરક્ષાના કારણે માછીમારોને દરિયોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારની ટીમે સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે બેઠક કરી હતી. ત્યારબાદ ટીમ દિલ્હી જવાના રવાના થઈ હતી. કેન્દ્ર સરકારની ટીમે વિવિધ જિલ્લામાં ખેડૂતોને થયેલા તેમજ શહેરી વિસ્તારમાં થયેલી નુકસાનીની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પણ હાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર પણ કેન્દ્રને મેમોરેન્ડમ આપશે અને તેના આધારે કેન્દ્ર સરકાર સહાયનો નિર્ણય લેશે. व्यापारियों को वहाँ के रेजिडेंट्स को रिस्पेक्टिव ऑफ एरिया काफ़ी लॉसेज हुए हैं. तो इन सब चीज़ों को देखते हुए हम राज्य सरकार से जो ग्राउंड में भी काम चल रहा है सर्वे का, तो जैसे ही टीम सबका सर्वे पूरा करती है तो राज्य सरकार हमें फाइनल मेमोरेंडम देगी और उस मेमोरेंडम के बेसिस पे भारत सरकार के जो भी मापदंड है उसके अनुसार हम टीम उसको एग्जामिन करके और भारत सरकार को अपनी सिफारिश हम देंगे ताकि गुजरात राज्य को जो भी सहायता है नॉर्म्स के अंतर्गत वो दी जा सके. મોરબીના સરસ્વતી શિશુ મંદિર ખાતે પર્યાવરણ જાગૃતિ સંદર્ભે અંબર ગાજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા લોકગાયક નિલેશભાઈ પંડ્યા તથા તેમના સાથી કલાકારોની ટીમે પર્યાવરણ અંગેના લોકગીતોનું રસપાન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિને માતા સમજીને તેનું જતન કરવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા શાસ્ત્રોમાં વરસાદનું મહત્વ શું છે, આપણા શાસ્ત્રોમાં વૃક્ષનું મહત્વ શું છે, ગાય આધારિત ખેતીનું મહત્વ શું છે, શું કામ પેટ્રોલનો ધુમાડો ઘટાડવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો. તો આ બધી વાતો પર્યાવરણ જનજાગૃતિની વાતો આજે
ખૂબ ઓડિયન્સ અમને મળ્યું. જે પ્રકૃતિ અને પર્યાવરણને લગતા જે ગીતો ગવાયા એ ખૂબ જ સારી રીતે મોરબીની જનતાએ માણ્યા છે અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે. આ વિદ્યાલયની અંદર પ્રકૃતિ પર્યાવરણને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ એને અનુરૂપ ગોઠવેલી છે. એટલે વિદ્યાલયની અંદર પ્લાસ્ટિકનો નિષેધ છે, કુદરતી ઉર્જાનો ઉપયોગ થાય છે, કૂવાના પાણીનો ઉપયોગ થાય છે. એવી કેટલી બધી વિદ્યાલયની અંદર વૃક્ષારોપણનું ખૂબ મોટું લગભગ 80 જેટલા ઔષધીય વૃક્ષો વિદ્યાલય પરિસરની અંદર છે. વિદ્યાલયમાં જ દરરોજ 3 ટાઈમ યજ્ઞ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ પરિવાર કલ્યાણ વિકાસ ટ્રસ્ટ દ્વારા એએમસીના શિક્ષકો અને તેમના પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્કાઉટ ભવન પાલડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્કૂલ બોર્ડ પરિવાર કલ્યાણ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર જગદીશ ભાવસાર અને મંત્રી બાલકૃષ્ણ ઉપાધ્યાયે સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર સુજયભાઈ મહેતા તેમજ કેળવણીકાર અલ્કેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12માં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર 80 જેટલા બાળકોનું શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું તેમજ સ્કૂલ બોર્ડના એવોર્ડ વિજેતા શિક્ષકોને સન્માનવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સ્કૂલ બોર્ડ પરિવાર કલ્યાણ વિકાસ ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટના ઉપક્રમે સ્કૂલ બોર્ડના શિક્ષકો, કર્મચારીઓ, એમના સંતાનોએ ધોરણ 10 અને 12ના અંદર સારો દેખાવ કર્યો હોય એમનો સન્માનનો કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉક્ટર હર્ષદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત જે શિક્ષકોએ શિક્ષક દિન નિમિત્તે એવોર્ડ પ્રાપ્ત કર્યા હોય એવા સ્કૂલ બોર્ડના શિક્ષકોને, પ્રતિભાવાન શિક્ષકોને સન્માનવાનો પણ આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગીર સોમનાથમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાએ જણાવ્યું હતું કે આ અભિયાન પખવાડિયા પૂરતું નહીં પણ કાયમી માટે રહે તે માટે ચર્ચા કરવામાં આવી છે. જિલ્લામાં હોટેલ સંચાલકો, જીઆઈડીસી, ફિશ કંપનીના માલિકો સાથે ચર્ચા વિચારણા કરીને વેસ્ટ પાણીના યોગ્ય નિકાલ અંગેના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ સિવાય ઘણા એકમો પોતાના પ્લાન્ટ કે કંપનીને હાલમાં પણ સુદૃઢ અને સ્વચ્છ રીતે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ચલાવે છે. તેમને બિરદાવવામાં પણ આવ્યા. સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને એવું એક નમનરૂપ કામ કરવું જોઈએ. એ સૂચનના આધારે અલગ અલગ જે આપણા એસોસિએશન છે કે હોટલ એસોસિએશન છે કે પછી જીઆઈડીસી છે, ફિશના આપણા એક્સપોર્ટર્સ છે, ફિશ મિલ છે, એવા અલગ અલગ લોકોને અમે આજે આમંત્રિત કર્યા હતા. અને આ ઉજવણી દરમિયાન કાયમી આપણો જે જાણીએ છીએ કે વેરાવળનો આપણો કાયમી એક પ્રશ્ન છે કે ભાઈ આપણે હોટલ હોય તો અનટ્રીટેડ વોટર સીધું આપણે ખાડીમાં જાય છે. ફિશ મિલની એની જે વાસ આવે છે આખા શહેરને એનો અનુભવ કરે છે અને અવારનવાર રજૂઆતો પણ થાય છે. તો એમ કે આમાંથી મુક્તિ, કાયમી મુક્તિ મળે એના માટે બધાને સાથે બેઠક કરી. જૂનાગઢ શહેરમાં પોલીસે ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જનના તહેવારોને લઈને ફૂડ પેટ્રોલિંગ યોજ્યું હતું. તો આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક પણ યોજી હતી, જેમાં પોલીસે તહેવાર દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ન કરવા અને વાંધાજનક સૂત્રોચ્ચાર ન કરવા જનતાને અપીલ કરી હતી. ગણપતિ મહારાજની સ્થાપના અને એમના વિસર્જનના રૂટને લઈ જે શહેરના તમામ થાણાના અધિકારીશ્રી અને તેમની પોલીસ ઉપરાંત ગર્વ ટીમ સાથે આ વિસ્તાર સુખનાથ ચોક, માંડવી ચોક, ચિત્તાખાના ચોક, એમજી રોડ, કાળવા, નીચલા દાતાની જગ્યા અને વાણંદ સોસાયટી આ જે વિસ્તાર છે તેમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને જે પણ બંદોબસ્ત રાખવાનો છે તે રિવ્યૂ કરવામાં આવ્યો છે, જેથી કરીને આગામી સમયમાં ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે એ લોકો પોતાનો તહેવાર ઉજવી શકે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છે પૂરતી તૈયારીઓ કરવામાં આવેલી છે. પ્રધાનમંત્રી હાલ जनता ने जीवंत संबोधित કરી રહ્યા છે. आओ નિહાળીએ જીવંત प्रसारण. के विकास के लिए 7,000 करोड़ रुपए से ज्यादा का बजट दिया गया है.
अगर हम इसकी तुलना 10 साल पहले मिलने वाले बजट से करें तो ये 16 गुना ज्यादा है। रेल बजट बढ़ने का असर आप लोग देख रहे हैं। आज राज्य में नई रेल लाइंस बिछाने, उनके दोहरीकरण करने और स्टेशनों पर आधुनिक सुविधाएं बढ़ाने का काम तेजी से हो रहा है। आज झारखंड भी उन राज्यों में शामिल हो गया है जहां रेलवे नेटवर्क का 100% इलेक्ट्रिफिकेशन हो चुका है। अमृत भारत स्टेशन योजना के तहत झारखंड के 50 से अधिक रेलवे स्टेशनों का भी कायाकल्प किया जा रहा है। साथियों, आज यहां झारखंड के हजारों लाभार्थियों का पक्का घर बनाने के लिए पहली किस्त जारी की गई है। पीएम आवास योजना के तहत हजारों लोगों को पक्का घर भी बनाकर दिया गया है। घर के साथ साथ उन्हें शौचालय, पानी, बिजली, गैस कनेक्शन की सुविधा भी दी गई है। हमें याद रखना है, जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है। वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है। उसे लगता है कि कुछ भी संकट हो तो भी उसके पास एक अपना घर तो रहेगा ही। और इसे झारखंड के लोगों को सिर्फ पक्के घर ही नहीं मिल रहे, पीएम आवास योजना से गांवों को और शहरों में बड़ी संख्या में रोजगार के अवसर भी तैयार हो रहे हैं। साथियों, 2014 के बाद से देश के गरीब, दलित, वंचित और आदिवासी परिवारों को सशक्त बनाने के लिए कई बड़े कदम उठाए गए हैं। झारखंड समेत देश भर के आदिवासी भाई बहनों के लिए पीएम जनमन योजना चलाई जा रही है। इस योजना के माध्यम से जनजातियों तक पहुंचने की कोशिश हो रही है जो बहुत पिछड़े हैं। ऐसे परिवारों को घर, सड़क, बिजली, पानी और शिक्षा देने के लिए अधिकारी खुद उन तक पहुंचते हैं। ये प्रयास विकसित झारखंड के हमारे संकल्पों का हिस्सा है। मुझे विश्वास है आप सबके आशीर्वाद से संकल्प जरूर पूरे होंगे। हम झारखंड के सपनों को साकार करेंगे। ડાંગ જિલ્લામાં વધુ વરસાદ થતો હોય છે, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિને કારણે વરસાદી પાણી વહી જાય છે। આથી આ પાણીનો સંગ્રહ કરવા જિલ્લાની શાળાઓમાં વોટર રિચાર્જ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે। આહવા ખાતેની શાળામાં વોટર રિચાર્જ સ્ટ્રક્ચરનું નિરીક્ષણ કરતા ડાંગ જિલ્લા ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે જણાવ્યું હતું કે ભવિષ્યના જળ સંકટને પહોંચી વળવા માટે આગોતરા આયોજન અને સુચારુ જળ વ્યવસ્થાપનની જરૂરી છે। દેશના જળ સંસાધન મંત્રાલય માનનીય શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાની અંદર પણ આપણા વોટર હાર્વેસ્ટિંગના કામોની કામગીરી ચાલે છે। જે સંદર્ભે મેં પણ ડાંગ જિલ્લાની અંદર સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે જાતે મુલાકાત લઈને ત્યાં રેન હાર્વેસ્ટિંગનું કામગીરી સારી થાય એના માટે જરૂરી વિભાગને સૂચના આપી હતી। આ ડાંગ જિલ્લાની અંદર જ્યાં જ્યાં શૈક્ષણિક સંસ્થાઓ છે, જ્યાં જાહેર જગ્યાઓ છે ને જ્યાં વોટર હાર્વેસ્ટિંગ કૂવા હોય, બોર હોય એને રિચાર્જ કરવાની કામગીરી પણ હાલે સત્વરે અમે હાથ ધરેલ છે। રાજ્ય સરકાર દ્વારા જે બિલ્ડિંગ તૈયાર કરી આપવામાં આવેલ છે એમાં વોટર હાર્વેસ્ટિંગ માટે જે પાણીની લાઈન, પાણીનો સંગ્રહ કરવામાં આવે છે। તે ઉપરાંત માનનીય ધારાસભ્યશ્રીએ જે મુલાકાત લઈને જે બોર આવેલા છે આ બોરમાં પાણીનો સીધો ઉતારો કરી આપવા માટે જે બાંયધરી આપેલ છે અને એ કાર્ય સત્વરે પૂર્ણ થશે એટલે વિદ્યાર્થીઓને ઉનાળા દરમિયાન જે અસહ્ય તકલીફ ઊભી થાય છે સંગ્રહ કરીને અમે વિદ્યાર્થીઓનો ઉપયોગમાં લઈ શકીશું। સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી છે, જેમાં સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરીનો રોકવા સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેમની પુત્રી દ્વારા કલેક્ટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી, પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા આ પરિવારને અરજી પરત ખેંચવા ધમકી આપી હોવાનો પરિવારનો આક્ષેપ છે। ગત મોડી રાત્રે 15 જેટલા લોકોએ અરજદારના ઘર પર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું, જેથી પરિવાર અને ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટનાને પગલે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। બનાવની વિગત એવી છે કે ખનીજ ચોરી માટેની કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીમાં એક અરજી કરેલી હતી, એટલે એ અરજીને અનુસંધાને એમણે આ લોકોને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપેલી હતી। ભોગ બનનારને કે એમના પરિવારજનોને કોઈ ઈજા
કે કોઈ નુકસાન થયેલું નથી. એટલે હાલ એલસીબી, એસઓજી, ડીવાયએસપી લીંબડી, સીપીઆઈ લીંબડી અને ચોટીલાની ટીમો છે એ કોમ્બિંગ કરી અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે. કાલ રાતથી જ અમને એવી ધમકીઓ મળતી હતી કે ભાઈ તમે અરજી પાછી ખેંચવામાં નહીં આવે તો તમારા પરિવારને ઉડાડી દેવામાં આવશે અને આવું બધું કરવામાં આવશે, એવી ધમકીઓ કાલથી જ મળતી હતી. એટલે આજે અમે 5 વાગે આવ્યા હતા અને પીએસઆઈ સાહેબને લેખિતમાં રજૂઆત કરેલી હતી અને તે પછી અમે ઘરે ગયેલ અમે જ્યારે રાત્રિના 10 વાગ્યાના આજુબાજુમાં તો જેને અમારી માથે ફાયરિંગ કર્યા ઓછામાં ઓછા 14 થી 15 જણા હતા. મોરબીમાં પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત 350 જેટલા તાલીમાર્થીઓને તાલીમ અને પરીક્ષા બાદ સર્ટિફિકેટ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જુદા જુદા ટ્રેડમાં લાભાર્થીઓને નિઃશુલ્ક તાલીમ, પરીક્ષા સાથે સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હોય છે. તેમજ તાલીમ પૂર્ણ થયા પછી આ અંગેનું સર્ટિફિકેટ અને જરૂરી કીટ સહિત બેંક દ્વારા નિયમ મુજબ જે તે લાભાર્થીઓને લોન પણ આપવામાં આવતી હોય છે. સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરતું સદભાવના ગ્રુપે ગણપતિ દાદાને કડકડતી ચલની નોટોથી ગણપતિ બાપાનો શણગાર કરી આકર્ષણ જમાવ્યું છે. જેમાં ₹20થી લઈને 50, 100, 200 અને 500ની ચલણી નોટો વડે ગણપતિ બાપાને શણગારવામાં આવ્યા છે. જેના દર્શનનો લહાવો લેવા ભારે સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. કડકડતી ચલણી નોટોની સુંદર ગોઠવણ કરીને આખા આકર્ષક ફ્લોટમાં 21 લાખની રોકડ સાથે ગણપતિ લખપતિ બન્યા છે. છેલ્લા 22 વર્ષથી આ સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં પ્રથમવાર 5 લાખની ચલણી નોટોથી ગણપતિ બાપાનો શણગાર સજાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ સેક્ટર 1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ 20.8 કિલોમીટર લાંબો પ્રોજેક્ટમાં કુલ 8 સ્ટેશનો સમાવવામાં આવશે, જેમાં મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી 15.4 કિલોમીટર અને 6 સ્ટેશનો જીએમએલયુ, રાયસણ, રાંદેસણ, ધોળકુવા સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર 1 તેમજ બીજા 2 સ્ટેશનો પીડીઈયુ અને ગિફ્ટ સિટીનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત ₹3,200 કરોડ છે. આમ અમદાવાદ મેટ્રો ફેઝ 2 અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના દૈનિક મુસાફરો માટે વરદાનરૂપ સાબિત થશે. આગામી સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ખાતે કાર્યક્રમના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા વસ્ત્રાપુરમાં આવેલા મુખ્ય રસ્તાઓ બંધ કરાયા છે. જેના બદલે વાહન ચાલકોને અન્ય રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી વસ્ત્રાપુર અને આસપાસના રસ્તાઓ, NFD 4 રસ્તાથી દૂરદર્શન ક્રોસ રોડ અને ત્યાંથી હેલ્મેટ 4 રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. હેલ્મેટ 4 રસ્તાથી અંધજન મંડળથી જમણી બાજુ સંજીવની હોસ્પિટલથી NFD સર્કલ સુધીનો રસ્તો પણ અવરજવર માટે બંધ રહેશે. પોતાના જીવની ચિંતા કર્યા વિના મગર અને માણસ બંનેના રક્ષણની ચિંતા કરનાર વડોદરાના વિશાલ ઠાકુર કે જેમણે 151થી વધુ મગરને રેસ્ક્યુ કરીને યોગ્ય સ્થાને છોડ્યા છે અને અન્ય લોકોને પણ આ કામ માટે તૈયાર કર્યા છે. ત્યારે જોડે મગર આવે કે ના આવે પણ તે મગર જોડે હસતા હસતા જતા વિશાલ ઠાકુર વિશે જાણીએ આ અહેવાલમાં. પોતાના જીવનની ચિંતા કર્યા વગર મગર અને માણસ બંનેના રક્ષણની ચિંતા કરનાર આ છે વડોદરાના વિશાલ ઠાકુર કે જેમણે 151થી વધુ મગરોને રેસ્ક્યુ કરીને યોગ્ય સ્થાને છોડ્યા છે અને અન્ય લોકોને પણ આ કામ માટે તૈયાર કર્યા છે. મગરની જે પ્રવૃત્તિ છે એ માણસ ઉપર હુમલો કરવાની નથી. તમે ક્યાંક નદીમાં જાઓ અને ક્યારેક કોઈ એવી ઘટના બની જાય એ વસ્તુ અલગ છે, પણ મગર જ્યારે રોડ પર આવી જાય છે, સોસાયટીમાં આવી જાય છે, માનવ વસાહતોમાં આવી જાય છે, ત્યારે એ પોતે ગભરાઈ ગયો હોય છે. એટલે મગર પોતાના સેલ્ફ ડિફેન્સ કરી શકે છે, પણ મગરને માણસોને જાનથી મારી નાખવાનો એ ક્યારેય પ્રયત્ન કરતો નથી. મગર છે ને બહુ સક્ષમ પ્રાણી છે, બહુ જૂનું પ્રાણી છે, લગભગ 21 કરોડ વર્ષથી આ ધરતી ઉપર રહે છે અને બખ્તરબંધ પ્રાણી કહી શકાય, કારણ કે બહુ મજબૂત પ્રાણી છે. એમાં જડબાની તાકાત પણ બહુ ગજબની છે, પૂંછડું પણ એ બહુ જોરથી ફોર્સથી મારી શકે છે. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. એટલે મગરને પહેલાં તો એની આંખો ઢાંકીને, મોટો મગર હોય તો એને બેલેન્સ કરવા માટે રોપથી એને બાંધીને પહેલાં એને કંટ્રોલમાં લાવવામાં આવે છે. પછી એની આંખો ઢાંકીને એને પૂંછડી, એના પગને કંટ્રોલ કરીને, એના મોઢાને બાંધીને પછી એને પાંજરામાં અથવા તો રેસ્ક્યુ વ્હીકલમાં ચડાવવામાં આવે છે. આ રીતે મગરોના રેસ્ક્યુ થતા હોય છે.
બીજી વસ્તુ કે મગર દ્વારા હજી પણ એવી કોઈ ઘટનાઓ મેં કીધું એ રીતે કે પબ્લિક તો ઠીક છે પણ રેસ્ક્યુઅર્સને પણ ભાગ્યે જ કંઈક નાની મોટી ઈજા થતી હશે, પણ મગર દ્વારા કોઈ રેસ્ક્યુઅરને નુકસાન થયું હોય, એને ઈજા થઈ હોય, એનું મૃત્યુ થયું હોય એવી ઘટના વડોદરામાં આજ સુધી નોંધાયેલી નથી. થોડા વર્ષો પહેલા મગરને પકડવા 8 થી 10 લોકોની ટીમ કામ કરતી હતી, પણ આજે ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં ક્રોકોડાઇલ રેસ્ક્યુ માટે મોટી ટીમ તૈયાર થઈ ગઈ છે, જેના કારણે મગર હોવાના સમાચાર મળતા જ ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ જાય છે. पिछले 2 दिनों के अंदर 20 क्रोकोडाइल्स का यहाँ पे रेस्क्यू किया गया है, जिसके अंदर 14 फीट के बड़े साइज का क्रोकोडाइल भी रेस्क्यू हुआ है और उसके अलावा अन्य क्रोकोडाइल 4, 5, 6 फीट, 8 फीट, 12 फीट इस तरीके के लगभग 20 क्रोकोडाइल का हमारे यहाँ से रेस्क्यू किया गया है. हमारे वॉलंटियर्स ने, हमारे लोकल एनजीओज ने हमारी टीम को इसमें भरपूर साथ दिया है. हमारे अलग अलग विस्तारों में 15 से अधिक टीमें एनजीओज के साथ में मिलकर काम कर रही थी और जिन्होंने जहाँ कहीं से भी हमारे हेल्पलाइन पर कॉल आया उसके ऊपर रिस्पॉन्स दिया और क्रोकोडाइल्स को रेस्क्यू किया. अब हमारे आज की परिस्थिति में 10 क्रोकोडाइल हमारे रेस्क्यू सेंटर पर आज की परिस्थिति में भी हैं, जिनको हम विश्वामित्री नदी में उनके कुदरती आवास में रिलीज करने वाले हैं. હવે જ્યારે મગરનો કોલ આવે છે ત્યારે સૌથી પહેલાં તો મગજમાં એ જ આવે છે કે કયા વિસ્તારમાં છે, રહેણાંક વિસ્તારમાં છે, તો પહેલી રિસ્પોન્સિબિલિટી એ છે કે ક્વિક એક્શનમાં આપણે ત્યાં સુધી પહોંચવાનું અથવા તો કોઈને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, કારણ કે માણસો તો પેનિક થાય જ છે, એમને તો ડર લાગતો જ હોય છે મગરનો, પણ મગરને પણ માણસનો એટલો જ ડર લાગતો હોય છે. હવે કોઈ અનિચ્છનીય ઘટના ના બની જાય, મગર દ્વારા માણસને કે માણસ દ્વારા મગરને કોઈ ઈજા ના પહોંચે, એ અમારા મગજમાં સૌથી પહેલાં આવતું હોય છે. એટલે અમારું કામ એ હોય છે કે સૌથી પહેલાં 1-2 વ્યક્તિને ત્યાં મોકલીને ત્યાંની જે કન્ડિશન્સ છે, ત્યાંની જે સિચ્યુએશન્સ જે ક્રિએટ થઈ છે એને થોડું કંટ્રોલ કરવાનો એ પ્રયત્ન કરે. તો આવા જ એક મગર પ્રેમી એટલે અમદાવાદના જીગર ઉપાધ્યાય, કે જેમણે ક્રોકોડાઇલ રેસ્ક્યુના કામ તો કર્યા જ છે, સાથે મગર ઉપર ઊંડું અધ્યયન પણ કર્યું છે, જેના આધારે તે લોકોને કહે છે કે મગર પાસેથી શીખવા માટે ઘણું બધું છે. 6.5 કરોડના ઉત્ક્રાંતિના ઇતિહાસમાં ઘણું બધું લઈને આવેલા છે, પણ જો આપણે મુખ્યત્વે કંઈક શીખવું હોય તો એક છે ધીરજ એટલે કે પેશન્સ, બીજું છે એજિલિટી, ઝડપ ઘટાયા વગર પોતાની દિશાને ફેરવવું, ત્રીજું છે વર્ચસ્વ સાથેનું, ક્ષમતા સાથેનું વર્ચસ્વ, જેને કે આપણે કહીએ કે કેપેબિલિટી સાથે ડોમિનન્સ, ચોથું આવે કે એ એડેપ્ટેબલ છે, એ કોઈ પણ પ્રકારના વાતાવરણમાં જ્યાં નાખો ત્યાં એ જેમ નાખો તેમ એ પોતે ઢળી જાય છે અને એ સર્વાઈવ કરે છે, અને છેલ્લું એ ખૂબ જ ઝડપથી શીખે, એને કે કોગ્નિટિવ લર્નિંગ સ્પીડ. આ સૃષ્ટિમાં દરેક જીવ મહત્વનો છે, તેમ જલપ્લાવિત વિસ્તારો માટે મગરને સર્વોચ્ચ કડી માનવામાં આવે છે, એટલે જ તેનું સંરક્ષણ કરવું અતિ આવશ્યક છે. તો બીજી તરફ તેનું ધાર્મિક રીતે પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે કોઈ મને પૂછે છે કે મગર માટે તમે આટલું બધું કામ કેમ કરો છો, તો હું એક જ વસ્તુ કહું છું કે વડોદરાની રક્ષા નવનાથ કરે છે અને નવનાથના જે રક્ષક છે એ મગર છે. મગર હનુમાનજીની સંતાન એટલે કે મકરધ્વજ છે અને ઉત્તરાયણનો તહેવાર પણ આપણે મકર સંક્રાંતિના રીતે જ મનાવીએ છીએ. એટલે મગર એ આપણા ધર્મનું પણ પ્રતીક છે, આપણી સંસ્કૃતિનું પણ પ્રતીક છે. ડાયમંડ લીગમાં 87.86 મીટરનો થ્રો કરીને નીરજ ચોપરાએ સિલ્વર ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. તેઓ ગોલ્ડ મેડલ માટે 1 સેન્ટીમીટરના અંતરથી ચૂકી ગયા હતા અને ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે 87.87 મીટરનો થ્રો કરીને ડાયમંડ લીગનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ સાથે દૂરદર્શન સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. વધુ સમાચાર માટે જોતા રહો ડીડી ગિરનાર. નમસ્કાર.